ઉપરવાસમાં ભારે વરસાદથી સંત સરોવરના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરના 21 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। સંત સરોવરમાંથી 60,546 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, તો પાણીની આવક થતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। સંત સરોવરમાં 52 ફૂટની સપાટી પર અત્યારે પાણી વહી રહ્યું છે। વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવાયા છે। વાસણા બેરેજમાંથી હાલ 31,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો અમદાવાદની સાબરમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદથી સંત સરોવરમાંથી પણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ઉપરવાસમાં ભારે વરસાદથી સંત સરોવરના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરના 21 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। સંત સરોવરમાંથી 60,546 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ગાંધીનગર ખાતે આવેલા સંત સરોવરના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ઉપરવાસમાં સતત વરસાદને કારણે સંત સરોવરના 21 દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે અને 21 દરવાજાઓ ખોલી નાખવામાં આવતા અહીંથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે ખળખળ વહી રહી છે અને સાબરમતી નદીના બે કાંઠે વહેતા આ આહલાદક દ્રશ્યો સર્જાયા છે। આ આહલાદક દ્રશ્યોને જોવા માટે મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ પર લોકો પણ એકત્ર થયા છે। આમ કહી શકાય કે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ધરોઈ ડેમમાંથી 60,546 ક્યુસેક જેટલું પાણીની આવક થતાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે અને પાણીનો જથ્થો છોડવામાં આવતો આ જથ્થો સીધો વહી અને સંત સરોવર આવ્યા છે। સંત સરોવરમાં પણ પાણીની આવક વધી જતા હાલમાં તેમના ડેમના 21 તમામ દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે અને આ તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા નદી બે કાંઠે વહી છે અને ખૂબ જ સુંદર અને રમણીય દ્રશ્ય સર્જાયું છે। આ નદી વહીને અમદાવાદ તરફ જતા રિવરફ્રન્ટમાં મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા છે અને સાથે સાથે નદી બે કાંઠે વહેતા તેની સાથે લીલ સહિતની જે ગંદકી છે તે પણ હાલમાં ધોવાઈ રહી છે। આમ હજી વધુ પાણી છોડતા સાબરમતી નદી બે કાંઠે આગામી દિવસોમાં પણ વહે તેવી પૂરેપૂરી સંભાવના છે। કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, ABP અસ્મિતા, ગાંધીનગર।